ગાઈઝ એવું નહીં કે આ ચેનલ પર ફક્ત ફેમિલી વ્લોગ આવશે, પણ જ્યારે આ ચેનલ પર ટ્રાવેલિંગ વ્લોગ, પછી એક્સપ્લોરિંગ વ્લોગ, એ બધા વ્લોગ શરૂ થશે ને ખરેખર વિડીયો જોવાની બહુ જ મજા જશે. તો ચલો ગાઈઝ આજના વ્લોગને કરીએ શરૂ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. શું કે હું જય 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 ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ વખત કેવું પડે શું કેવું ગાઈઝ? સવારમાં હું કેવું પડે ગુડ મોર્નિંગ કેવું પડે. ગુડ મોર્નિંગ. સમજે ફરીથી મારા જે કસ્ટમર છો પેલા જે વ્યુઅર્સ લોકો બધા ગુડ મોર્નિંગ કહી દે પહેલા. ગુડ મોર્નિંગ. બરોબર. પહેલું મસ્ત વિડીયો બનાવ્યો મેં કોમેડી ચાલુ થાય એ ચાલુ નહીં થતું. ચાલો નહીં થતું. ચોપ હશે પેલી બાજુ જો કરંટ બળ રાખે. ના આવે કરે આ ગોલ્ડન કપી ઉડી નાખી એ બોલી જો મસ્ત શ્લોકો. હા આ શ્લોકો જો ગાયું લગાવી દો ગાયત્રી મંત્ર અને 10 શ્લોકો બોલો એવું આવું. તો ગાઈસ હવે ઉનાળો આવી ગયો એટલે ફ્રીજમાં બાટલા બી ઠંડા પાણીના મૂકવા પડશે. જો કે 2-3 દિવસથી વાતાવરણ તો ખરાબ છે. ખરાબ નહીં, આમ તો મને તો બહુ ગમે, સારું હોય, ઠંડુ હોય, પણ બાટલા મૂકવા જરૂરી. પછી આજે થોડું વાતાવરણ થોડું ગરમ હોય એટલે બરોબર મૂકી દીધા. લે પોળી ખું બાટલો તો પડી ગયો. 1-2 દિવસ ઘેર હું ગાઈશ તો થોડો એન્જોય કરી લઈએ, પછી પાછું ચાલુ થશે આપણું કોમ રોજની માફક. પિન્સ્યા ક્યાં કરે બે? આવું કરો જોઈએ. આ લેપટોપ પીસીમાં હું કરો કરો શું કર્યું? તો આપણે આમાં આ પીસીમાં જોઈએ તો વિડીયો એડિટિંગનું ફંક્શન છે એવું હોય. મેં તો કદી કોઈ દિવસ જીવનમાં કર્યું નહીં. લેપટોપ હા, પણ લેપટોપમાં બી કદી ટ્રાય કરે નહીં, કારણ કે આવડતું જ નહીં કરે. તો ગાઈસ હવે આપણા પીસીમાં ચેક કરીએ કે આમાં વિડીયો એડિટિંગનું ફંક્શન છે એવું કઈ રીતે થાય. કોઈક દિવસ આપણો ફોર્મમાં આવી શકે. હા, ભવિષ્યમાં કોઈક દિવસ સારું એડિટિંગ કરવું હોય, કોઈ બી બીજા ટાઈપના વિડીયો બનાવવા હોય, તો અમુક ડોક્યુમેન્ટરી ટાઈપ કે એવા વિડીયો બનાવવા હોય તો આમાં આપણે એડિટિંગ મસ્ત કરી શકાય. તો જોઈએ કેવું ફંક્શન. બરાબર, 300 બતાવશે. મને નહીં આવડતું આપણે પીસી, કારણ કે જીવનમાં કદી પીસી પાડી જ નહીં, સારી સાયકલે પાડી નહીં. તો ગેસ ઊંઘીમાં બી હાલ ઉઠ્યો તો નાહવાનું આયોજન કરવું, કારણ કે 4 વાગ્યા. આમ તો નેચર પેલું બાથરૂમ એમાં નાખવું રોજ, પણ આજે વિચાર્યું કે વૈકણી હવે ઉનાળો આવી ગયો હોય એટલે આપણે અહીંયા બાથરૂમમાં મસ્ત ફુવારો હોય ટણાટણ તો અહીંયા જ નહીં લઈશું. પણ એક વાર આ રૂમનો હાલત તો જુઓ. ખાટલા પડ્યા છે, એક બાજુ આ કોમ્પ્યુટર પડ્યું હોય, બધું જેવું હોય. વાસ્તવમાં આર્યો જે રૂમ હોય ને મારું બેડરૂમ હોય, પણ કોઈક દિવસ આને આપણે મસ્ત રીતે સજાવશું, ચકાચક બનાવીશું, અત્યારે તો નહીં. તો જો ગાઈસ સ્ટફ ફુવારાને છે એને મસ્ત નહીં લેવું હો, મસ્ત ઠંડુ પાણી આવશે, બહાર મસ્ત વાયરો આવે. તો ચલો ગાઈસ પહેલા દાણ નહીં લો અને ત્યાં સુધી મોબાઈલ મૂકી દઉં ચાર્જિંગમાં. તો ગાઈસ મસ્ત નહીં લીધું હો ઠંડા પાણીથી, કારણ કે ઉનાળો ચાલે. નાયલો લાગુ તો ને પાછું જર્સીએ બદલી હોય પછી, એવું નહીં કહીને પહેર દીધી લાગુ તો ને નાયલો લાગુ. જર્સી જુઓ પાછું બદલી હે પછી એના નહીં પહેરી. આમાં મમ્મી નહીં લાગતો લાગુ તને નાયલો લાગુ ને બસ. હમણાં કે નહીં લીધો એમ કહેતી હતી આમ પછી ના હેડ એક બસ કુંડો ધોઈએ છીએ પાણી માટે. આમ તો કોણ જોવો એ તો ધોવા ને એક પેલું એ લાવું બે મૂક્યો ચકલીઓ માટા
આમાં તો અંદર તો કેવું થયું હા. ઓહો આ બાદ લાવું તું કે યાર ઠીક દો લે તો એ કરતા નારિયેલનો ઓડિયો છે કસીનો અંદર તો કેવું થયું હા. થોડી માટી લે આ માટી લે એટલે બધું લીલ બિલ બધી સાફ થઈ જાય એકદમ. કસી કાઢ આજ અઠવાડિયામાં કેટલા ટાઈમે પીંછા સાફ કરીએ આપણે અઠવાડિયે એક વખત સાફ કરવો પડે કારણ કે બધો લીલ વોઇલ ધમણ થઈ જાય એટલે હું તો આ પહેલી વખત સાફ કર્યો કારણ કે હું તો ખાસ કહેવો હતો નહીં એટલે નહીં કે જહા ચા વહા રાહ શું કેવું ગાય તમારા દિલમાં કોઈ કરવાની ઈચ્છા હોય ને એટલે હંમેશા ઓટોમેટિક રસ્તો મળી જ જાય. તો એક સાફ થઈ ગયું બીજું એ થઈ ગયું આજે ત્રીજું એ હોય કણીઓ હા પડ્યું જો હા એ પડ્યું ઓને સાફ કરી દઈએ. 1 2 3 સાફ થઈ ગયો ચોખ્ખો હોય. એક મૂકી દીધું બીજું એક પેણા એની જગ્યા હા હોય અને એક જગ્યા હા હોય. ચક્કલીઓ હારા શું કરે ખબર અંદર અમે નાવા બેસી જોઈએ એટલે આ બધા જોઈએ પેલી તો આવી જ જઈ પેણા જતી હતી. તો એને કરી દીધો આમ મીએ નહીં પ્રિન્સિયાએ નાઇસ વર્ક સારું કામ કર્યું હતી. હવે જઈને થોડીક મમ્મીની થોડી મેથી મારતા આવી શું કરે મમ્મી ક્યાં કર રહી હો. રોજનું કામ ચાલુ હોય કિચનમાં તો થઈ ગયું રેડી બરોબર આવો ધોઈને ચોખ્ખો કરી દીધો. પાછો તો નહીં પડ્યું હોય પેલું હોય એમાં તો પાણી વેડવાનું એમાં તો હા રે ના તો ચોખ્ખું જ છે. એ વાયરો કેટલો મસ્ત આવે જો કે મમ્મી આજ તો પવન જબ્બર ચડ્યો ગાજ આજ પવન ખરેખર બહુ જબરજસ્ત આવે હા. તો ગાજ આ ફ્રીજ ઉપર મમ્મીએ કેવો ફોટો મૂકી દીધો બે જવાનો મારા પપ્પાનો મમ્મી આ મમ્મી ચા આ બંગલામાં છે કે તમે ચા જ્યો તો ચેવો બંગલાનું બેકગ્રાઉન્ડ લીધું પાછું એવું મૂકી દીધો એ રેજો પાછળ જે એ આમ જબર 5 સ્ટાર બંગલો જોરદાર લક્ઝરીસ દેખાય દેખાય ને. તો ગાઈસ આપણે આવી ગયા છીએ પાછા આપણા રૂમમાં કારણ કે પ્રિન્સિયો અંદર શું કરે શું કરે અહીંયાનું બધું સેટઅપ કરવું બસ હજુ સેટઅપ બાકી રહ્યો આ બધું હર આખું કરો એટલે એવું લગાવે અરે ચમ એટલે શું થાય શું થાય એટલે એનું પાછું જરૂર હતી તારા આવું ખબર અહીંથી ઓમાં વાયર એપ્લાય કરાવવો હોય ને હું કાઢ દઉં કેબલ કાઢ દઉં બધા વાયર લગાવે તો પાછું કાઠું પડી જશે બરોબર આની જરૂર પડે પાછું આમ તો આવી જાય એવું તો એમાં લગાવે તમે જે લગાવો લગાવે જરૂર પડે ઉધા જરૂર પડે
તો ગાઈસ આજનો આ બ્લોગ અહીં સમાપ્ત થાય છે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે મળીશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.